જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મેલડી. મારા મિની વ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજની સવાર આપણી થઈ ગઈ છે અને આજે આપણે તો જો ક્યાંય જવાનું તો છે ને, એક જગ્યાએ જવાનું છે ખાલી. પણ અત્યારે હિરેન શું કરે છે, ચલો આજે હિરેન જવાનું છે કપડાં લેવા માટે. મારા કપડાં લાવવાના જો બાકી છે ને, એમના કપડાં હું કાલે ફરી મને ના ગમે પણ મને સાડી લેવાની લઈ જતા, એમના કપડાં લેવા માટે આજે જાય છે. આજે ખબર ને એમના કપડાં લેવા જાય કેવા લઈને. મેં કીધું આપણે મેચિંગ કરીશું. હવે મેચિંગ તો તમે જુઓ ને, જો હિરેન હિરેન આજે મેચિંગ કરવાનું આપણે. અને મારા ને માહીના કપડાનું શું કરશો? ફરી લેતા છે તો પેલા પેલું મારું શર્ટ લેતા જા. કેમ? બંડી પહેરીને જવાનું, શર્ટ લેતા જા. એ મને સાડી લઈ જાઓ ને બકા. ભૂખ લાગે, નાસ્તો કશું બનાવ્યું નહીં બનાવ્યું? ના ના, બનાવવાનો બાકી છે. બોલો, મારા માહીના કપડાં ક્યારે લઈ જશો? કાલે. કાલે ન હોય, આજે તમારે લઈ આવવાના ને અમારે નહીં લેવાના. સાડી વાડી લઈ આલો મને. ભૂખ લાગી એમ મને. ભૂખ લાગી છે. જોઈ લો મિત્રો, આપણે હિરેન જાદાને ભૂખ લાગી ગઈ છે તો આપણે હવે કંઈ જમવાનું તો બનાવીશું હવે. અને હિરેન જમવાનું શું ખાશો? પહેલાં હાડી લઈ આલો પછી બસ શર્ટ લેતા બહાર ખાઈ લેશું. બહાર ખાઈ લેશો. અને પેલું વેદાંત ટ્રેડિંગ કંપનીની વિડીયો બનાવવાની છે એ બધી બપોર જઈએ. તો ચાલો મિત્રો, હવે હિરેન કપડાં લેવા જશે તો હિરેન તમને ત્યાંનું લોકેશન બતાવશે. મન લઈ જશે તો હું જઈશ. હિરેન લઈ જશે મન? ના લઈ જાઉં ને બકા, હું આણંદ ફરું. લઈ જાઉં. જોઈ લો મિત્રો, હિરેન લઈ જશે આપણને તો આપણે આણંદ જઈશું. ત્યાંનું આપણે આણંદમાં લોકેશન બતાવશું. હું નહીં જાઉં પણ હિરેન તો તમને બતાવશે. ચલો, જય માતાજી. હિરેન, આ મોજા સૂતા સૂતા પહેરવાના? થાકી જવાય. શું થાકી જવાય? ઊભા થાવ, ઊભા થઈને પહેરો. જો આ સાસુમાં માં એસા બેટા, જોઈ લો. જો આ ઉભો કર મને. ઊભા થઈ જાઓ. ઉભો કરને પણ. ઓલી બા વાગ્યું. વાગ્યું શું હિરેન? થાવ બા. જો 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 ડોગી આવ્યું ગતું રહે. જો આ વીટી મને વાગી હે, તમે હાથ પકડે ને તો અહીંયા. ચાલો ઊભા થઈ જાઓ. અહીં બા, ચાલો ઊભા થઈ જાઓ. હેડો, જોઈ લો રેડી થઈ ગયા છે સાહેબ. જોયું મિત્રો, હિરેન સુતા સુતા કપ મોજા પહેરવાના. ઊભા કરે તાર ઊભા થાય. આવું ચાલે. બંધ કરી દીધી. ચલો જે હિના શું કરા? કઈ નહીં, જો ને કપડાં શું મશીનમાં થઈ ગયા છે ને, તો મકાવે કપડાં નાખી દઉં. 5 મિનિટ ખબર હશે, કલાક 6 કલાક પહેલાં શું કર્યું છે. તો જોયું મિત્રો, હિના અત્યારે કપડાં સૂકવી રહી છે. આ મશીનમાં જો મશીન શું થઈ છે? કપડાં મશીનમાં ધોવાય ને એટલે પેલું એ સર્વિસ વાળાને બોલાવી લઉં. તમારું મશીન સર્વિસ કરી દઈએ આપણે મશીન. તો જોઈ લો મિત્રો, અત્યારે તો ગરમીનો બહુ વધી રહ્યો છે. ગરમી અત્યારે જોઈ લો, આ મશીનમાં બહુ એ થઈ ગઈ છે. જો કચરો બહુ ભરાઈ ગયો અને હિના ધોવા બેઠી છે. જો કેવો કચરો નીકળે. આ કપડાં ધોઈએ ને એટલે આ બધું કચરો નીકળે. જો બધું કાઢવું પડે, બહુ ગંદુ. આ બેનું મશીન મેં જોડું નથી ને એટલે જો કચરો બધો. આ પછી કેવું મશીન ખરાબ થઈ ગયું ખબર. જોયું મિત્રો, હિના અત્યારે કચરો મશીનમાં સાફ કરી રહી છે. કે સર્વિસ વાળા ના બોલો, પૈસા આવવા પડશે એની કરતાં હું જાતે સર્વિસ કરી લઉં ગયા. તો હવે મળીએ આપણે આણંદ. જય માતાજી. તો જોયું મિત્રો, ક્યાં અમે વિડીયો બનાવીને બહુ ખરાબ સમાચાર મળ્યા છે. તો ક્યાં મરી ગયું છે તો ચાલો બતાવો. કાન મરી ગઈ રે તો આપણે ફરિયામાં ઓફ થઈ ગઈ. કાંઈ ફરી એમ આપણે નગરીમાં એવું ખબર પડી કોણ મરી ગયું. તો ફાઇનલી આપણા ટીકા કાકા આવી ગયા આપણા ઘરે. શું લઈને આવ્યા? હા, પાણી બોટલ કઈ મળી? ખબર નહીં, લાયા ગાડી લાયા. તો હજુ આપણા સોમાભાઈ આવી રહ્યા છે. ટીકાભાઈ નહીં આ ટીકાભાઈ. સોમાભાઈ દેખાય? નહીં દેખાય હજુ? ટીકાભાઈ શું ખાઈને તીખી મરચી
કશું નહીં કપડા મરી ગયો કામ કોણ મરી ગયું સૂર્ય કોણ શું સૂર્ય બેડી પેલું આદત એ તે એટલા ગરમી ભાઈ વાડે માતાજી મિત્રો ફાઇનલી આપણે તીખાભાઈ આવી ગયા છે આપણા ઘરે તો જોઈ લો જય માતાજી તીખાભાઈ જય માતાજી હિનાબા કેમ છો મજા બસ મજામાં પધારો પધારો વેલકમ વેલકમ જોઈ લો તીખાભાઈ બે જાઓ ચાવા બને કે હવે ચા બને જ છે નહીં કહું જોઈ લો તીખાભાઈ આમને કશું આલી પાણીમાં ગરમ કેમ થાય તમારા ઘરમાં ગરમી પંખો જ નહીં ને વગેરે પંખો પાસ કરો કરીએ હેડો ચાલો 40 ડિગ્રી કઈ જાઓ છો તમે બધા અમે કપડા લેવા જઈએ છીએ નવા એવું મારે લાવવાના જ છે એવું તાર નહીં લાવવાના તો આટલું બધું તો લાવી સાડી વાળી કાલે 3-4 જોડી એવી ના ચાલે હજુ બીજી લાવવાની ઓનલાઈન મંગાવી આજે તો મેચિંગ કર્યું તમે લોકો જો હા જોઈ લો જોઈ લો હિરેનનું અને મારા કપડા મેચિંગ મેચિંગ ચાલો મિત્રો સાસુમાં મિલી રહ્યા છે ચા મેં અને ટીકા કાકાએ મેચિંગ કરવાનું હતું ચાલી જાય સારું ચલો આણંદ જજો કપડા સારા લઈને આવજો જય માતાજી ટીકા કાકા બોલો પંખો પાસ કરવાનું ફાઇનલી એ લોકો જઈ રહ્યા છે આણંદ કપડાં લેવા માટે ચાલો તમને ચલો કપડાં લેવા માટે જઈ રહ્યા છે બહુ જલ્દી દોડ કરે કેટલો તાપ પડી રહ્યો છે જોઈ લો મિત્રો તમે જોઈ શકો છો એ લોકો જઈ રહ્યા છે જોઈ લો આપણે સમાભાઈ જે વિડીયો શૂટ કરી રહ્યા છે તો ગાઈસ ખાસ નહીં આપી હજુ બ્લોગ એનો બનાવવા માટે જ આવી ગઈ છે વેલિંગ કઈ જાઓ છો ગરમી બહુ લાગે છે કપડાં લેવા જઈએ મને લઈ જાઓ તા હા તમારા લોકો શરમ નહીં આવતી મને લીધા ગંજ આવશો શરમ અમને ના આવે શરમ અમે લોકો વાંડા વાંડા જઈએ ફરવા હા હા વાડા થોડા છો ફરીએ છીએ. સાસુમાં બી જઈ રહ્યા છે તો ગાઈસ ખાસ નહીં આપી હજુ બ્લોગ એનો બનાવવા માટે જ આવી ગઈ છે વેલિંગ કઈ જાઓ છો ગરમી બહુ લાગે છે કપડાં લેવા જઈએ મને લઈ જાઓ તા હા તમારા લોકો શરમ નહીં આવતી મને લીધા ગંજ આવશો શરમ અમને ના આવે શરમ અમે લોકો વાંડા વાંડા જઈએ ફરવા હા હા વાડા થોડા છો ફરીએ છીએ. સાસુમાં બી જઈ રહ્યા છે કાકી તમે લાવી દો સ્કૂટર બૂટર હે? એક્ટિવા બેક્ટિવા લાવી દો જો જો મેં ગાડીનું નાકોરું બનાવ્યું છે જોઈ લો ભાઈ કયું ગીત વાગશે સુખનો સૂરજ હપ્તા કોણ ચાલો મળીએ હું તઈ જઈને બતાવું લુગડા કયા લેવું એમ આમને મને લઈ જવું જોઈએ પણ મને લઈ નહીં જતા અને મને હવે હું એકલી એકલી પડી જઈશ હવે હું એકલી ઘરે કરીશું કોઈ હપ્તો નહીં કોઈ તો ગાડી આપણી ચલો હિરેન પછી હિરેન કમ 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 અમે જલા વરસાદ તો ચાલો, યાદ બતાવો. રાખજો ને પર્વત પડે ને બરબાદ પડે ને આ હિરેન મને લઈ જાઓ ને એવું શું કરો તમે ગીત ગાય કારણ કે અત્યારે તમે કપડાં મળે કપડાં લઈને આવીએ ફરી હિનાને હું બપોર ફરી વિડીયો બનાવવાનો વિડીયો બનાવીને ફરી એને લઈ જઈશું કપડાં લેવા માટે બસ એની સરપ્રાઈઝ સાડી શું લેવા લાવશો માટે મારા માટે સરપ્રાઈઝ તો મને નહીં ખબર છે પ્રોમિસ કરો લઈને આવશો શું લાવશો? પ્રોમિસ તમે ચાલે તો નોનું વસ્તુ ખાવાનું લેતા નહીં પણ કશું મસ્ત લાવો નોનું વસ્તુ લેતા ખાવાનું ના લાગે બીજું કશું લાવો પ્રોમિસ ચલો મિત્રો હિરેન જોઈએ આપણે શું લાવે છે તો મિત્રો એ જઈ રહ્યા છે એમને બાય બાય કરીને આપણે જઈ રહ્યા છે હવે ઘરે જોઈ લો એ હવે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે મૂકી દીધા છે જો હજુ જાય છે તો આણંદ તોય કપડાં નહીં પડે છે અમને જો બાય બાય ટાટા તો મિત્ર જોઈ લો આપણે ફાઇનલી ગાડી ગઈ છે તો હવે આપણે જઈશું ઘરે તો મિત્રો આજે તો આપણે એકલા પણ કંઈ નહીં ઘરે જઈને હવે સુઈ જઈશું કામ કરીશું જય માતાજી તો મિત્રો હિરેને તો ગયા છે આણંદ પણ આપણે હવે સવારમાં નાસ્તો નહોતો કર્યો એટલે નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને આજે નાસ્તામાં જો બતાવું શું નાસ્તો કરું છું સવારમાં જોઈ લો આપણે લઈ લીધી છે તીખી ભાખરી દૂધ અને આ લસણનું જેવું ચટણી છે એ તો ચાલો મિત્રો હવે આપણે નાસ્તો કરીએ ટેસ્ટ કરીને બતાવું કેવું છે બરાબર તમારું ખૂબ મસ્ત છે હા મિત્ર પણ મને સવારમાં આવો જ નાસ્તો જોયો બસ મજા જાય ચાલો મિત્રો મળીએ ફરી મિત્રો આપણે કપડાં લેવા જતા હતા પણ ગરમી અત્યારે બહુ પડી રહી છે અને હિના અત્યારે ઘેર છે અને અમે લોકો અત્યારે ઊભા રહ્યા છે આપણે ટાઉન હોલ ચોકડી રાજાવીર ઇન્વિટેશનની સામે લીંબુ સોડા પીવા માટે તો ચલો આપણે જઈએ ત્યાં શું પીવા બરા લીંબુ સોડા કેટલા રૂપિયા મળે કાકા 20
20 રૂપિયાનો લીંબુ શરબત જો 20 રૂપિયાનો લીંબુ શરબત મળે મસ્ત સોડા તો જોઈ લો મિત્રો ફાઇનલી અમે લીંબુ સોડા પી રહ્યા છે પી જાઓ પી જાઓ ભાઈ ચાલી રૂપિયા કેવું લાગ્યું બહુ સરસ સોમબેન ગરમી બહુ છે સોમાબેન મોઢા પાણી આવી ગયું ગરમી બહુ છે સોમાબેન મોઢા પાણી આવી ગયું છે જુઓ શું કે આ મારા હાથમાં આવી જો બહુ જોરદાર લાગે મિત્રો તમે પણ આગળ એકવાર ટેસ્ટ કરવા જરૂર આવજો કેવું લાગ્યો ગરમી હવે આપણે ટેસ્ટ કરીએ બહુ જોરદાર શરબત છે અને ગરમીમાં આવો જ લીંબુ શરબત પીવો જોઈએ તો હવે આપણે મળીએ કપડાં લેવા માટે ચલો જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અમારા કપડાં લેવા માટે કયા ઘર તો ઓમ શક્તિમાં જોઈ લો અરે મસ્ત મસ્ત કપડાં મળે છે ચલો આપણે અંદર જઈએ હવે શું ચાલે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કપડાં લઈને ગયો કોંગ્રેચ્યુલેશન લે થેન્ક યુ અમારા કે કુનાલભાઈ નીચે અમારા બેસ્ટ ફ્રેન્ડ અમારા તો ચલો આપણે હવે નીચે જઈએ કુનાલભાઈને મળીએ હાલો. શું ચાલે ભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ બ્લોગ વાળા મારા શું આજે તો ફાઇનલી મિત્રો આપણે કપડાં લઈ લીધા છે જો અહીંયા અને આ સોમાભાઈ ના જો જમવા કઈ જવાનું જમવા ખમણ અત્યારે જઈએ છીએ હવે શોપિંગ થઈ ગઈ છે હિરેનભાઈની તો ખમણ ખાવા જઈએ ખમણ ખાવા તો જય માતાજી કપડાં તો મિત્રો લઈ લીધા હવે આપણે જે ઓમ શક્તિના માલિક છે જે કુનાલભાઈ એ આપણને લઈને આવી ગયા છે શેરડીનો રસ પી હતું જો રસ ગરમીમાં ઠંડક આપે એવો જોરદાર રસ શું કહો સોમાભાઈ તમને ગરમીમાં ઠંડક આપે એવો નો રસ આપણે ફ્રી વાળો આવે જો આમને તો બોલાવે જોઈ લો મિત્રો ફાઇનલી આપણે રસ પી રહ્યા છે હવે કા ગરમીમાં રસ શું થયું સોમભાઈ તો ફાઇનલી આપણે કપડાં તો લઈ લીધા મિત્રો હવે આપણે બૂટ લેવાના હતા એટલે બૂટ લઈએ આ બૂટનું નામ શું છે ચસ્કી બૂટ શું કયા બૂટ ભાઈ હા લેવાના છે અને ટીકાભાઈ માટે તો કશું લેવાની જરૂર નહીં એમને ક્યાં પડ્યા છે મોંઘા ચેલ્સી બૂટ જોવો ચેલ્સી ચેલ્સી બૂટ લેવાના છે એમાંથી અમને ગમ્યું છે તો વધારે જોરદાર આપણે બૂટ ગમીએ જોઈ લઈએ પછી લઈ લઈએ અને હજુ હિના માટે મારે સરપ્રાઈઝ ગિફ્ટ લઈને જવાનું છે એ લઈ જઈએ આપણે હો. જય માતાજી તો મિત્રો ફાઇનલી આપણે હિરેન આવી ગયા છે તો કપડાં એ લઈને તો જઈએ આપણે આજે હિરેન મારા માટે શું ગિફ્ટ લાવે છે કીધું તો પ્રોમિસ કર્યું હતું મને એમને કે હું તારા માટે કંઈક લાવીશ તો જોઈએ આજે હિરેન મારા માટે શું લાવે છે બસ હવે 5 મિનિટમાં આવે છે ચલો આપણે બહાર જોઈએ કેટલે આવ્યા છે હિરેન હજુ દેખાતા નહીં ચલો આપણે એમનો બહાર વેઇટ કરીએ આજે હિરેન મારા માટે કંઈક લાવ્યા છે તો મિત્રો ફાઇનલી હિરેન આવી ગયા છે ને હિરેન આજે મારા માટે ગિફ્ટ લાવશે પહેલી વાર ભલે હિરેને અત્યાર સુધી મને કંઈ ગુલાબ ના આપ્યું હોય વીટી ના આપે કંઈ ગિફ્ટ ના આપી હોય પણ એટલું ખરું ને હિરેનને મેં જ્યારે બી કહું ને કે હિરેન મારે આ વસ્તુ ખાવું છે તો હિરેન તરત લઈ આવે કોઈ દિવસ ના કહે ભલે ગમે તે મોંઘી વસ્તુ હોય કોઈ દિવસ મને ના નહીં પાડી ગમે નાનામાંથી નાનું વસ્તુ મને ખાવાનું મન થાય ને તો લઈ આપે છે પૈસા ના જોવે કશું નહીં પણ બહુ જ સારા માણસ કપડામાં બી એવું કપડાં પહેરવામાં ખાવા પીવામાં કોઈ દિવસ ના નહીં બધી જ વસ્તુ એટલે મને પીવડાવવાનું ખવડાવી આવે છે થોડા સમયમાં તમે અહીંયા જોઈ લેજો અહીંયા આવી જશે થોડીક વારમાં તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો ફાઇનલી આપણી ગાડી આવી જશે 5-10 મિનિટમાં જઈએ હવે આપણે ફાઇનલી બહાર આવી ગયા છે તો હવે જોઈએ આપણે હિરેન કેટલા આવ્યા છે કીધું છે હું નીકળી ગયો છું ફોન આવ્યો તમને હમણાં 10-5 મિનિટ પહેલાં ફોન આવ્યો કે હું પોકો આવ્યો છું ઘરે તો આજે એમને વેઇટ કરીએ આપણે બસ ચલો જોઈ લો બહાર આવી ગયા છે ફાઇનલી આપણે
હિરેન માટે જોઈએ કઈ બાજુથી આ છે. તો એ આવે ત્યાં સુધી આપણે એમનો વેઇટ કરીએ કેટલે છે કેટલા ટાઈમ લાગે છે ત્યાં સુધી આપણે વેઇટ તો કરીએ એમનો. તો મિત્રો હું આવું છું, નીકળી ગયા છે, ક્યાં સુધી આવે છે વેઇટ કરીએ. હા, બાકી હિરેન એક કેવા માણસ છે કે હું તો કહું છું કે બધી જ લેડીઝને મારે હસબન્ડ છે ને હિરેન એવા હોવા જોઈએ. પહેરવામાં શું, ફરવામાં શું, ખાવામાં શું, પીવા શું, બધી જ વસ્તુ લઈ આપે. હસબન્ડ હોય તો હિરેન જેવા જોઈ લો. ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે, જોઈ લો, તમે જોઈ શકો છો. હવે 10-5 મિનિટ જોઈ લો, આવી ગઈ ફાઇનલી આપણી ગાડી. જોઈ લો જોઈ લો, જોઈએ હિરેન ચોલા. જોઈ લો મિત્રો, સોમભાઈ બધા આવી ગયા. જોઈ લો, હાય હિરેન. જોઈ લો આવી ગયા હિરેન સિજાલ. આપણે જોઈએ મિત્રો આજે હિરેન આપણા માટે શું લાયા હિરેનના માટે આજે હા તો સબસ્ક્રાઇબ હેલો સરપ્રાઈઝ છે. બતાવો, ખોલો. મંગળસૂત્ર. ઓહ વાવ, સો નાઇસ. લાવો મંગળસૂત્ર પહેરાઈ દો. હેડો મંગળસૂત્ર. મિત્રો ફાઇનલી આપણે હિરેન લાવી દીધા છે. પહેલી વાર સરપ્રાઈઝ લાવ્યા છે મિત્રો, અને સરપ્રાઈઝ બહુ જોરદાર લઈને હા. બાકી કેવું સોમાભાઈ એમને લેતા ફાય તો ભાવ કોને કરાયો? એને જ કરાયો. એમને કરાય તમે તો જોઈ લો મને મિત્રો, કે કઈ લઉં હિરેન બધું? પહેલી વાર પહેરાવે છે આપણે. ઊંધું પહેરાવે છે પહેલી તું ના વાર. પહેરાશો લગન મેરેજ કરતા હતા ને એ ઘડીએ બી એમને ઉદ્ધત મંગળસૂત્ર પહેરાયેલો. હોયા મારા. જોયેલા મિત્રો કરવા જેવું ઊંધું થઈ જાય તમારથી. થેન્ક યુ. જોયેલા જો મિત્રો કપડા લાયા બતાવી ને મારા. હા કપડા લઈને આ. તમારા કયા મારા કપડા? જ છે બધા. તમારા હા બૂટ અને શું અહીં હિરેનના અંદર. હા કોંગ્રેચ્યુલેશન સોમાભાઈ. જોયેલા આપણે હિરેન Thank કપડા you. કપડા લઈને આ કેટલા નો ચૂનો નાખીને આ લેવા ગયા એની માટે તો મંગળસૂત્ર આવ્યું કહો તમારે. એવું કે અમે હું હિરેન બે કપડા લાવ કરતા હતા પણ હિના અમને જવા નથી દેતી. જો મિત્રો આપણે કીધું જ નહીં કે કપડા લેવા માટે ના જશો, એ એમની જાતે ગયા. ઓ હિરેન મેં કીધું એવું કપડા લેવા ના જશો એમ? ના ભાઈ, જો મેં એવું કઈ કીધું કપડા લેવા જવાનું? એવું નહીં કીધું કે જાઓ સરપેટ લેવા જાઓ ને તારે દસો એવું કીધું હતું. એટલે કપડાં લાયા ને કઈ સરપેટ લાયા. જવું હોય તો જાવું, ના નહીં, પણ મારા માટે કંઈક સરપ્રાઈઝ લાવું તો જ. બાકી જો આવી ગયા છે બધા. જો પબ્લિક બધું હેડી રહ્યું છે. ચાલો કઈ હિરેન કહી દો મારા માટે બે શબ્દ. તો જોઈ લો હિના માટે મંગળસૂત્ર આનેલું. કેવું લાગ્યું મંગળસૂત્ર? બહુ જ મસ્ત. આ પેલું તૂટી ગયું કમનું આનું? એ તો પહેરી ગયું અંદર જૂનું પહેરેલું છે. ઓકે ઓકે. તો ચલો ફાઇનલી અમે જઈએ છીએ ઘરે. હવે થાકી ગયા છે બહુ. તો અહીંયાથી આપણો બ્લોગ પૂરો થાય છે. તો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અત્યારે થાકી ગયા તો અમે સૂઈ જઈશું. હવે આપણે ઘેર જઈને બ્લોગ પૂરો થાય છે કે હા તો મિત્રો આપણો આ મિની બ્લોગ હવે સમાપ્ત થાય છે. જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. નવું સપોર્ટ કરતા રહીજો. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને હિના જોવે છે કે લુગડા કેવા લઈને આવ્યા. તો એ જોવે જો હિના કેવી જોઈ રહી. જો શું જોવા હિના? શું જોવા? કઈ નહીં, કપડા કેવા લઈને તમે નહીં બરાબર જોઈ લેતા પહેલા કેવા હતા. કેવા છે? ગમે કે ના ગમે? આ આવું છે સર બાપા, તું ખાલી જોજે ને. મને તો ના ગમે. આવું શર્ટ તો એક મેં મંગાવ્યું, મેં તમારા માટે બી સરપ્રાઈઝ છે. પેલી કોથરી લાવ પેન બૂટ કેવા લાગે? બૂટ લાવ હિરેન કિલો. જો મેં બી તમારા માટે સરપ્રાઈઝ. થેન્ક યુ. થેન્ક યુ. કેવું લાગ્યું? બસ.